શું આ શિયાળામાં તમે સુરત કે પછી વલસાડ ઉબાડિયું ખાવા માટે પ્લાન કર્યો કે નહીં? જો પ્લાન ન કર્યો હોય તો આ શિયાળામાં ઘરે જ બનાવી લો. વલસાડ કે પછી સુરત કરતાં પણ એકદમ ટેસ્ટી અને એકદમ સરળતાથી બની જાય એવું મસ્ત મજાનું ઉબાડિયું. ચોક્કસ આજે આપણે બનાવવાના છીએ વલસાડી ઉબાડિયું, અને એ પણ એકદમ દેશી રીતે. તો એમાં જે ટ્રેડિશનલ રીતે બનાવવામાં આવે છે એ ઉબાડિયામાં એટલે કે શાકભાજીમાં નાખવા માટેની ચટણી. તો અહીંયા મેં લીલું લસણ લઈ લીધું છે, અને એનો લીલો અને સૂકો બે ભાગ લેવાના છે, એટલે કે સફેદ ભાગ અને લીલો ભાગ. અને હળદરનો પીળી જે દેશી હળદર આવે છે, પીળી હળદરનો મોટા 2 ગાંઠિયા લીધા છે. આદું લીધું છે, અને તીખા અને મોળા 2 મરચાં લીધા છે. અહીંયા વઢવાણી મરચાં લીધા છે જેથી ચટણી આપણે એકદમ તીખી થશે. અને ધાણા ભાજી છે. ત્યારબાદ એની અંદર મેં શિંગદાણાનો ભૂકો લીધો છે, અને આ ચટણી છે ને એમાં આખું મીઠું નખાય છે, એટલે અહીંયા મેં આખું મીઠું જે આપણે અથાણાની અંદર ઉપયોગ કરીએ છીએ આખું મીઠું લીધું છે. અને સફેદ તલ લીધા છે, લીંબુનો રસ અને શીંગ તેલ લીધું છે. તો આ બધી વસ્તુ છે આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાની છે, અને એકદમ મસ્ત મજાની એની ચટણી પીસી લેવાની છે. અને એકદમ ગ્રાઇન્ડ થઈ જાય ને પછી આપણે એની ઉબાડિયું છે એની અંદર આપણે એને એટલે કે ઉબાડિયા માટેના જે શાકભાજી છે એમાં આપણે એડ કરવાનું છે. તો આ શાકભાજી છે એમાં મેં બટેકા, શક્કરિયા અને રતાળું લીધા છે. અને રતાળુંને આપણે બ્રશથી સરસ રીતે પહેલાં બહારની સાઈડથી કચરો કાઢી અને સાફ કરી લેવાના છે. અને બધી વસ્તુ ધોઈ અને એકદમ કોરી કરીને આ માપના મીડિયમ સાઇઝના એના ટુકડા કરી લેવાના છે. ઘણા બટેકા છે એને ચીરા પાડીને ભરતા પણ હોય છે, પણ આપણે કટકા કર્યા છે. અને 500 ગ્રામ જેટલી મેં સુરતી પાપડી લીધી છે. આ રીતે કડક દાણા હોય ને એવી લેવાની. અને શક્કરિયા, બટેટા, રતાળું અને આ સુરતી પાપડી, આ પાપડી, બટેટા અને શક્કરિયા ત્રણેય 500 ગ્રામ છે, અને રતાળું છે એ 300 ગ્રામ છે. તો આ બધાની અંદર આપણે ચટણી છે એ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. જો આ રીતે હાથની મદદથી ચોળી અને બધા શાકભાજીને ચટણીનું કોટિંગ કરવાનું છે. અને કોટિંગ થઈ જાય ને એટલે એક મોટી ચમચી ભરી અને મેં અહીંયા અજમો લીધો છે. અજમાથી આપણા ઉબાડિયાનો ટેસ્ટ છે એકદમ ટ્રેડિશનલ આવશે, કારણ કે આપણે આની અંદર જે પાનનો ઉપયોગ કરવાના છીએ ને એ પાનની સ્મેલ પણ અજમા જેવી આવે છે. ત્યારબાદ આ બધું સરસ મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં લીધું છે કેળનું પાન. હવે આ ઉબાડિયું છે ને એ ખાસ 2 પાનની મદદથી બને છે, અને એનો જ એની અંદર ટેસ્ટ આવે છે. એક છે કેળનું પાન અને એક છે કલાર અથવા તો કંબોઈના પાન. બેમાંથી જે આપણને અવેલેબલ હોય. આપણે લગભગ ગામડાની અંદર આપણે કલાર અવેલેબલ હોય છે, તો કલારના પાન છે ને એ અને આ કેળના પાન. કલાર અને કેળ બેયના પાનને સરસ રીતે ધોઈ નાખવાના, કપડાથી એકદમ કોરા કરી લેવાના, અને એકદમ મોઇસ્ચર ન રહે, સાવ કોરા થઈ જાય ને પછી જ એનો ઉપયોગ કરવાનો છે. શાકભાજીમાં પણ એવું પાણીનું એક પણ ટીપું ક્યાંય આવવું જોઈએ નહીં. તો આ રીતે કેળનું પાન છે ને એને અડધું કાપી લીધું છે, અને ઉપરથી મેં તેલ લગાવી દીધું છે, જેથી આપણા શાકભાજી છે ને એ બળે નહીં અને કેળના પાનની સાથે ચોંટી ન જાય. ત્યારબાદ અહીંયા મેં લીધા છે કલારના પાન. જો આ છે નાના નાના કલારના પાન. તમે જો પાણીવાળી જગ્યાએથી લીધા હોય તો થોડાક સાઇઝમાં મોટા હોય. અહીંયા જો અમારે એકદમ સૂકી જમીનમાં છે તો જો સાવ એકદમ નાના નાના પાન છે, પણ છે એકદમ લીલા અને તાજા. આને કલારના પાન કહેવાય. આ એક જાતની ઔષધીય વનસ્પતિ છે. એમાં એકદમ તીવ્ર પ્રકારની સુગંધ આવતી હોય છે. એમાં અજમા કે પછી ફુદીનો કે એવી એકદમ તીવ્ર સ્મેલ હોય. તો આ રીતે આપણે માટલાની અંદર પહેલાં કલારના પાન રાખી દેવાના છે તળિયે, અને એની ઉપર આ રીતે આપણું કેળનું પાન રાખી દેવાનું છે. અને તેલવાળો ભાગ છે ને એ ઉપર રહેશે, અને તેલવાળા ભાગની ઉપર આપણે આપણા શાકભાજી ગોઠવવાના છે. તો આ રીતે કલારના પાનને એની ઉપર કેળનું પાન મૂકી દીધું છે મેં માટલામાં. ત્યારબાદ આપણે એની અંદર આપણા જે ગ્રીન ચટણીથી કોટ કરેલા શાકભાજી છે ને એને સરસ રીતે હળવે હાથે અને અંદર જોતાં ચેક કરી અને અંદર ભરતા જવાના છે, કે કેળના પાનની ઉપર જ આપણા શાકભાજી રહેવા જોઈએ, માટલાને ક્યાંય ટચ કરવા જોઈએ નહીં. અને ત્યારબાદ શાકભાજી નખાઈ જાય ને એટલે બાકી જે અડધું પાન વધ્યું હતું ને
એ પાનને પણ નાના નાના ટુકડા કરીને આ રીતે ઉપરથી ઢાંકી દેવાના છે સરસ શાકભાજીને. એટલે આપણા જે શાકભાજી છે ને ઉબાડિયા માટેના એ કેળના પાનની અંદર જ રહેશે. અને ત્યારબાદ આખું માટલું છે એ કલારના પાનથી મેં ભરી દીધું છે. એટલે કે એનો આપણે ડૂચો દઈ દેવાનો છે. ત્યારબાદ રોટલીનો ઝીણો લોટ છે ઘઉંનો, એને આ રીતે માટલું છે ને સીલ કરવા માટે એનું જે કાંઠો છે ને ત્યાં આપણે લગાડી દેવાનો. અને એની ઉપર માટલાનું ઢાંકણ છે એ દબાવીને ઢાંકી દેવાનું. અને હાથની હથેળીની મદદથી આ રીતે આપણે લોટ છે એને માટલા અને ઢાંકણાની વચ્ચે એકદમ સીલ પેક કરી દેવાનું છે. અને ફૂલ ચૂલો તાપ બળે ને ત્યારે આપણે માટલું મૂકવાનું છે. જો તમે ચૂલે ન બનાવવું હોય તો ગેસ ઉપર પણ આ રીતે માટલું મૂકીને બનાવી શકો. ત્યારબાદ આપણે ઉબાડિયાની સાથે ખાવા માટેની ગ્રીન ચટણી બનાવીએ. તો અહીંયા લીલું લસણ, ધાણા ભાજી, મરચાં અને લીલી હળદર અને ખાસ અહીંયા ફુદીનો લીધો છે મેં. અને એક આદુનો ટુકડો છે, આખું મીઠું અને ખાંડ છે. અને આને જે આપણી અગાઉ ચટણી બનાવી હતી એ જ રીતે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. આમાં એક ફુદીનો છે એ વધારાનો એડ થશે. અને ઉપરથી લીંબુનો રસ નાખી દઈશું. અને આ ચટણી છે ને એકદમ ખાટી મીઠી હોય છે. આમાં તમે ગાંઠિયા, સેવ અથવા તો ફાફડી પણ ચટણીમાં બનાવતી વખતે નાખી શકો. તો આપણી ચટણી રેડી થઈ ગઈ છે. અને ત્યાં સુધીમાં આપણું માટલું પણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને ચૂલે છે ને મેં 2 કલાક માટે બફાવા દીધું છે ફૂલ તાપે. અને અડધી કલાક માટે ચૂલેથી ઉતાર્યા પછી રાખ્યું છે. એટલે ટોટલ 2.5 કલાક સુધી મેં એને માટલાની અંદર શાકભાજીને રાખ્યા છે. તો ઉપરથી આપણે બધો જે પાન મૂક્યા હતા એ પાન કાઢી અને એક કાથરોટની અંદર આપણું ઉબાડિયું છે એ આ રીતે ઠલવી લેશું. અને આપણને એમ લાગે કે ઉપરથી થોડા ઘણા પાન છે એ ભળી ગયા છે કલારના કે બીજા, તો આપણે એને સાઈડમાં કાઢી લેવાના. ત્યારબાદ આપણે એને આપણી ગ્રીન ચટણી સાથે પીરસી દઈએ. તો આ શિયાળામાં તમે આ રીતે ઉબાડિયું બનાવજો, એકદમ ટ્રેડિશનલ ટેસ્ટ આવશે. વલસાડ જવાની જરૂર નહીં પડે.